આવી ગયો છું અત્યારે બીજા માળે લઈ દોઈને તૈયાર છે. 10 વાગ્યા હતા અત્યારે લગી પતંગ કંઈ ચકતું નહોતું એટલે મોડો આવ્યો. તો હવે આવી ગયો છું તો રૂમમાં રૂકી રહું પછી જઈએ આપણે પતંગ ચગાવવા. તો ગાઈસ હું આવી ગયો છું સુસાડી નાખે સેમીને લઈને આટો મરાવવાનું જુઓ. તો ફટાફટથી આટો મરાવી દઈ પછી જવાનું થાપે આપણે એટલે વાંધો ન આવે. તો ચલો ફટાફટથી આટો મરાવવા જઈએ ને. ગાઈસ અમે થાપે આવી ગયા. આ રહ્યો ધૂલો યુવરાજ. એ યુવરાજ આવી રહ્યો વિક્રમ. તો ફટાફટથી આપણે પતંગ ચગાવવા માંડીએ. આ ડિમ્પલ ઊભી જો, ઓલી ઊભી પ્રિયાંશી. તો હવે આપણે ધાબે જઈ ગયા છીએ તો પતંગ ચગાવી લઈએ ચલો. તો ગાઈસ હું આવી ગયો ધાબે. યુવરાજભાઈ અભ્યાસ ઇન્ડિયા બાંધીને ચગાવ્યા નંદો. તો ફટાફટથી આપણે પતંગ ચગાવી લઈએ ચલો. યુવરાજભાઈ કંઈક મદ્રાસીના ગીત વગાડે. તો ગાઈસ ધ્રુવના ધાબેથી આપણા ધાબે આવી ગઈ. જો આપણું ધાબું આવી રહ્યું. આ બધા પતંગ ખૂટી. તો જો આ રાહુલ રહ્યો, આ ધ્રુવ રહ્યો અને યુવરાજ સામે ઊભો જો. તો હવે પતંગ લઈ લઈએ બધા આપણે ચલો. તો પતંગ લઈ લઈ ભાઈ આપણે જઈએ પાછા બધા પણ ધાબે ઓલા સ્પીકર બધું યાદ પડ્યું છે અને અહીંયા જ ચગાવશું હવે આપણે પતંગ. તો આ બધા પકડી દે ત્યાં લાગી હું ઊભો જોઉં. મારે પગમાં વાગ્યું ને કે હું જાઉં એમાં કાંઈ છે નહીં એવું. તો અત્યારે ભાઈએ આપણે ચલો અહીંયા. ગાઈસ હું ખાઈ પીને ધાબે આવી ગયો પાછો પતંગ ચગાવવા. આ યુવરાજ ચગાવે છે, અહીંયા ડિમ્પલ ચગાવે. હવે અહીંયા અમારી પતંગ ચગી રહી હજી ચગે એટલે તમને દેખાડું હમણાં. ધાબે ઊભા છે અમે તારે. ખાસ પડી પતંગ ખૂટતી નહીં જુઓ અહીંયા. તો કાલે પતંગ ચગતી નથી ને આજે ખૂટતી નહીં પતંગો. તો હવે આપણે બી પતંગ ચગાવી લઈએ ફટાફટ. અને નન્ની કિન્યા બાંધીએ જુઓ. ચલો આપણે દુલાભાઈને મળો. ભાઈનું મૂડ ઓફ થઈ ગયું હે. ચલો હવે આપણે પતંગ ચગાવવા માંડી ફટાફટ. થોડોક ટાઈમ જ રહી જશે એટલે ચલો. જો આપી ભાઈ તો ગાઈસ અપ્પી કાકા જો પતંગ ચગાવતા ડિસ્કો કરે છે. રાત પડી અભી કાકે રાત પડી હવે તો રાત પડી ગઈ જો. રાતનો રાજા કહેવાય. અને અમારી સોસાયટીમાં પતંગો ચગે દેખાડ. દુલા દુલા અભી રાત આવી ગયો. મોટરસાઇકલ ઘરે. તો મનોજ કાકા બેઠા સામે. આ રે માલતી માસી તમને કીધું તો ને એમના ઘરવાળા 30 રૂપિયા આપશે એ વાળા. અને આ બેઠી નંદની ધૂલો અને યુવરાજ શરમાઈ ગયો. તો હવે આપણે જઈએ આગળ કામ કરીએ. અહીંયા કોક બેઠું. તો ગાઈસ તમે જોતા રહો, તમને આગળ દેખાડું. તો ગાઈસ હું આવી ગયો છું હુવાટું હવે પાછો. બહુ મજા કર્યા, ફોટા પાડ્યા, બધું કર્યું એ બધાએ. અને પછી અહીંયા ઘરે આવ્યો. પછી હું અહીંયા બેઠા હતા ઘડી, પછી ખાધું પીધું અને હવે હુવાની તૈયારી ચાલુ છે. મને પેક કરી દીધો જોવો અહીંયા. તો ચલો ફટાફટથી આપણે હવે વિડીયો અપલોડ કરી નાખી કાલનો. તો ફટાફટથી મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.